પાદરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાદરા નગરપાલિકાની ચૂંટણી માટે ઇચ્છુકોનો રાફડો ફાટ્યો. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત માટે 74 ફોર્મ ઉમેદવારો લઈ ગયા. તાલુકા પંચાયત માટે 140 ફોર્મ ગયા. પાદરા નગરપાલિકા માટે 217 ફોર્મ ઉમેદવારો લઈ ગયા. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં પાદરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર નાગરિકની ચૂંટણી જાહેર થતાં ચૂંટણી લડવા ઇચ્છુકોનો રાફડો ફાટ્યો છે. જેમાં તાલુકા પંચાયત માટે પાદરા તાલુકાના પંચાયતમાં 2 ઝોન બનાવ્યા છે, જ્યારે જિલ્લા પંચાયત માટે એક જ ટેબલ અને પાદરા નગરપાલિકા માટે પાદરા મામલતદાર કચેરીમાં ફોર્મ લઈ જનાર અને ભરનારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારની સંખ્યા અત્યારે જોતા વધુ દેખાઈ રહી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ મુખ્ય પાર્ટી દેખાઈ રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ક્યાં ફોર્મ ભરે છે ત્યારે ખબર પડશે અને અપક્ષો પણ મોટી સંખ્યામાં પાદરા નગરપાલિકામાં જોવા મળશે. ત્યારે મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આજકાલમાં ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરશે તેમ દેખાઈ રહ્યું છે, પરંતુ બંને પાર્ટી માટે હાલમાં કોને ટિકિટ અપાય છે તેની ઉપર સહુની નજર છે. ત્યાર પછી આયારામ લયારામ અને બળવાખોરની સ્થિતિ દેખાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરામાં એક અન્ય ચૂંટણી પાદરા નગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી પણ આગામી 12 એપ્રિલના રોજ યોજાવાની છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઢંકાઈ ગઈ છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા.